જ્યારે પોલીસે લાઠીચાર્જ કર્યો તો એ સમયે તમે હાજર હતા? મેં રોકવા માટે ઘણો પ્રયત્ન કર્યો પણ પોલીસોએ અમારા ઉપર ઘણો અત્યાચાર કર્યો. એમાં હું પણ હતી, મારા 6 વર્ષનો છોકરો હતો. તો બહુ બાળકોને ઈ જોતા નહોતા કે નાનું બાળક છે કે એનો પર અત્યાચાર ન થવો જોઈએ. આ જાણી ખેડૂતો સરકારનું પેટ ભરવા અને તેજોરી ભરવા માટે રાખ્યા હોય ને એવું છે, ટેક્સ ભરવાના. અમારી માંગ, અમારા જે અહીંયા ભાવ ચાલે છે એ પ્રમાણે માંગ આપો. અમારે અહીંયા અત્યારે જમીનના ભાવ વીઘે 30 લાખ રૂપિયા ચાલે છે. એક કંપની માટે સરકાર અત્યારે ક્યાંક નમતું જોખી રહી છે, સરકાર બોલવા તૈયાર નથી. એટલું જ કહે છે કે અમે ખેડૂતો માટે સારું વિચારી રહ્યા છે. લાગે છે કે સારું વિચારતા હોય? જો સારું વિચારતા હોય, આજે 15 દિવસથી જે અમે નાના છોકરાને મૂકીને આવી હેરાન થાય એ થાત જ નહીં. ભલે ગાંધીનગર અમે ગયા, અમે પાછા આવ્યા એમને, પણ હજી ગાંધીનગર જો જવાનું થશે તો અમે હજી બીજી વાર અમે જાશું. લાગે છે કે સરકાર સાંભળશે આજે આ પ્રાઇવેટ કંપનીઓ છે એમની સામે, કે પછી નીચું નમતું મૂકીને કે ખેડૂતોને ભલે જે અમે કરવું તો એ કરે? કીધું ભલે ગારે તો એને વળતર એ નથી દેવું ને એને મફત લઈ લેવી અમારા આગળથી જમીન. તો પછી અમે શું કરી? આ 15 દી થયા તેના હાટું અમે કાંઈ કજિયો બજિયો તો કર્યો નથી. એટલે અદાણી કંપનીનું માત્ર સરકાર જ સાંભળે છે એમ? એ સરકાર જ સાંભળે, અમારું સાંભળતા હોય તો અહીં કોઈ આવ્યું ન હોય. अपने करियर को दे एक नई उड़ान। गुजरात की एकमात्र विश्वसनीय यूनिवर्सिटी यानी संकलचंद पटेल यूनिवर्सिटी विसनगर गुजरात। एडमिशन ओपन 2026। IBM, रोबोटिक्स, ड्रोन और AI इंटीग्रेटेड के साथ बीटेक, क्लाउड एंड डेवॉप्स विद IBM, BSc IT, एनिमेशन, VFX, डिप्लोमा, कंप्यूटर साइंस, मैनेजमेंट स्टडीज, साइंस, कॉमर्स और डिजाइन। 900 से भी ज्यादा बेड वाला अत्याधुनिक अस्पताल, ग्लोबल लेवल का स्पोर्ट्स कॉम्प्लेक्स और रिसर्च सेंटर की सुविधा, मॉडर्न लैब्स, एक्सपर्ट फैकल्टी और ग्लोबल कंपनियों में प्लेसमेंट के लिए विश्व स्तरीय विद्याधाम यानी संकलचंद पटेल यूनिवर्सिटी विसनगर गुजरात। बेटर एजुकेशन फॉर अ बेटर टुमारो। एडमिशन के लिए आज ही संपर्क करें 9736362020। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. અમે મોરબીના જેતપર આવ્યા છીએ કે જ્યાં અત્યારે અમરનાથ ઉપવાસ શરૂ થઈ ગયા છે. 5 જેટલા લોકો છે તે અત્યારે ઉપવાસ ઉપર ઉતરી ગયા છે. માંગ એટલી જ છે કે જે ગામની અંદર જે વીજ પોલ નાખવામાં આવી રહ્યા છે, સૌથી પહેલા તો જે વળતર છે તે પૂરેપૂરું ચૂકવવામાં આવે, અને જો તમે પૂરું વળતર ન આપો તો દર મહિને જે કંપની છે એ ભાડું આપે. સાથે સાથે આપણે દ્રશ્ય એ પણ જોયા હતા કે જ્યાં મહિલાઓ જે અલગ અલગ ખેતરો બચાવવા માટે મહેનત કરી રહ્યા હતા તો એના ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. પરંતુ અહીંયા નારી શક્તિ પણ આપણને દેખાય છે. ઘણી બધી મહિલાઓ અહીંયા છે કે એમના ખેતરમાં થાંભલો નાખવામાં નથી આવતો, પરંતુ પોતાના ગામની જે જમીન છે, ખેતર છે, બચાવવા માટે તેઓ પણ લડી રહ્યા છે. મારી સાથે બહેનો છે, તેમની સાથે વાતચીત કરવી છે. આપનું નામ શું છે? મારું નામ જ્યોતિ પંચાસરા છે. જ્યોતિબેન, સૌથી પહેલા તો એ ઘટના ઉપર વાત કરવી છે કે જ્યારે પોલીસે લાઠીચાર્જ કર્યો તો એ સમયે તમે હાજર હતા? હા, હું હાજર હતી, કેમ કે અમારા ખેતરમાં જ્યાં હતા અમે અમારા નાના બાળકોને લઈને અમે સવારમાં 8 વાગ્યામાં અમે વહી જઈએ છીએ કામ રોકાવા માટે, કે અમારી પરમિશન નથી છતાં એ લોકો કામ કરવા માટે આવે છે. એટલે અમે અહીંયા ગયા હતા અને અમે હજી તો બસ બધા ઘરેથી ના જમવાનું લઈ જતા, કેમ કે ટાઈમ જ એટલો એવો હતો કે છોકરાઓને લઈ જવા પડતા, અને જો છોકરાઓને ઘરે રાખીને તો જવાતું નથી એકલાને. એટલે અમે ત્યાં જતા અને ત્યાં થોડીક વાર અમને મગજમારી કરી. અમે બધા ખેડૂત બધા અમારા જે આગેવાન હતા એ બધાને મળીને અમે નિર્ણય કર્યા કે આ રીતના અમારી માંગ છે. તો એ લોકો એમને મંજૂર ન કર્યા કે આવી માંગ પૂરી કરી નહીં. તો અમે ના પાડી કે તો અમારે કોઈ આવું અમારે કોઈ કામ કરવાની મંજૂરી નથી એમ, તો તમે જઈ શકો છો. તો થોડીક વાર થઈ ત્યાં તો પોલીસવાળા બધા આવી ગયા. અમે રોકવા માટે ઘણો પ્રયત્ન કર્યો પણ પોલીસોએ અમારા ઉપર ઘણો અત્યાચાર કર્યો. નાના છોકરા છે, વૃદ્ધ માજીઓ છે, ઘણાને લાગ્યું છે. એક બેનને તો ત્યાં 10 દિવસનો બેડ રેસ્ટ છે, કેમ કે એને પગમાં વાગી ગયું હતું ઢીચણમાં ધક્કો દે. અને એક તમે જુઓ તો આઈસીયુમાં એક બેનને દાખલ કર્યા હતા. અમારા જે જયશ્રીબેન કરી છે એને આઈસીયુમાં દાખલ કર્યા હતા. તો એવી રીતના બધા એને ઘર્ષણ કરી અને પરાણે ડિટેન કરી જતા હતા. એમાં હું પણ હતી, મારા 6 વર્ષનો છોકરો હતો. તો બહુ બાળકોને જોતા નહોતા કે નાનું બાળક છે કે એનો પર અત્યાચાર ન થવો જોઈએ. તો આ બધી મામલો બધો અદાણીનો, કેમ એના કહેવાથી ને જ આ સરકાર આવું પગલું ભરે છે. તો હવે આમ જોઈને તો એક વસ્તુ એ થાય છે કે સરકાર રહીની જનતા માટે નથી બની, આ મોટી મોટી કંપનીઓ માટે કેમ બની હોય, બસ એ જ છે. કેમ કે અહીંયા જનતાને કોઈ સાથ જ નથી દેતા, એમાં ખાસ કરીને ખેડૂતોના જે વાવેતર થાય છે તો એનો ભાવ સરકાર કરશે. એ અમારી જમીન છે છતાં જો અમારે કોઈ હક નથી, એમ અંદર જવાની પરમિશન નથી. તો અમે જાય તો ના પાડે, પોલીસવાળા અમને રોકે છે, અમે ઘર્ષણ કરે છે. એટલે હવે અમે અહીંયા એક નિર્ણય કર્યો, અમે જ્યાં ગાંધીનગર પણ જઈએ એવા, એમાંય પણ રાજકારણ આવી ગયું. સૌ બધા પોતપોતાના રોટલા શેકવા માટે આવ્યા હતા.
અને કોઈ અમને એવો સાથ ન આપ્યો, અમારા પ્રશ્નોને કોઈ સોલ્યુશન ન કર્યું. બસ અમને ખાલી આશ્વાસન આપી આપીને વહી જાય. અમે જે અમને પૂછવામાં આવે કે તમારે શું છે, તો અમે અમારા પ્રશ્નો રજૂ કરી કે અમારી ભાઈ આટલી માંગ છે એમ, તો બસ તો એમ કે કઈને વહી જાય કે બસ આ નિયમો ઉપર જ ચાલશે. તો ખેડૂતનો કોઈ નિયમ જ નહીં, બસ ખેડૂતને મહેનત જ કરવાની. આ જાણી ખેડૂત તો સરકારનું પેટ ભરવા અને તેજોરી ભરવા માટે રાખ્યા હોય ને એવું છે. ટેક્સ ભરવાના, ટેક્સ બધાય લાગુ પડે, તો અમારા નિયમો કેમ અમને કોઈ હક કેમ અમારો લાગુ ન પડે? જે અમારે ટેક્સ ભરવાનું આવે ગમે તે કરવાનું તો એ અમે કરીશી, તો અમને આમ હક આપો. અમારે એક જ છે કે અમારો જે હક છે એ અમને આપો, કાં તો અમને જે થાંભલા ખોડવામાં આવે છે એનું મહિને વળતર આપો, અમને વળતર આપો. અમારે એનું અમને ભાડું આપો. જેમ અદાણી લોકો કેમ એક કારના મહિને 1 કલાકના 120 રૂપિયા લે છે ભાડું, તો અમને અમારે થાંભલા રાખવા દઈએ તો અમને એનું ભાડું આપી દો. અમે બસ એ જ માંગ કરી છે. જે એ લોકો ચલાવે છે એ ભાડું લે છે, તો અમે બસ એટલું કહીએ અમને પણ ભાડું આપો. તો ભાડું ન આપી શકતા તો અમને પૂરું વળતર આપો. અમે જે અમારે વળતર છે એ આપો, જંત્રીમાં પ્રમાણ નહીં, જંત્રીના ભાવે નહીં. અમે જે અમારી માંગ છે એ ભાવે અમને વળતર આપો. કેટલી માંગ છે તમારી? અમારી માંગ અમારા જે અહીંયા ભાવ ચાલે છે એ પ્રમાણે માંગ આપો. અમારે અહીંયા અત્યારે જમીનના ભાવ વીઘે 30 લાખ રૂપિયા ચાલે છે, તો અમને એના ઉપર વળતર આપો. તો તમારી જંત્રીના ભાવે નહીં, 4 લાખમાં એ લોકો કહે છે. પેલા અમારી જમીનના 30 લાખ રૂપિયા ભાવ છે. હવે જે વીજ પોલ આવશે એના હિસાબે અમારા 15 લાખમાં કોઈ લેવા રાજી નહીં થાય. અમે અદાણીને કહી છીએ તમારી જમીન અમારે જોઈ છે, તમને આપી દો જંત્રીના ભાવે, અમે ખરીદવા તૈયાર છીએ. એટલી તો અમારી છે ખેડૂતોને કે અમે એટલી તો ખરીદી શકશી. અમારી જે અમારા અહીંયા ભાવ આલે એ ભાવે નહીં, અમે જંત્રીના ભાવે ખરીદવા માંગી છીએ. તમે કેમ અમારી જમીન જંત્રીના ભાવે લેવા માંગો છો? અમે પણ એ જંત્રીના ભાવે જ માંગી છીએ. અમને પણ એ જ જોઈએ કે અમારે જંત્રીના ભાવે નહીં, અમારા જે અહીંયા ભાવ આલે છે એ પ્રમાણે. એટલે સવાલ એ થાય કે જો તમે જમીનમાં અન્ન ઉગાડો, સરકાર ભાવ નક્કી કરે, હવે અહીંયા તમારી જમીનનો ભાવ કંપની નક્કી કરે છે. હા, અન્ન ઉગાડી અમે વાવેતર કરી બધું, તો અમારે વેચવા બહાર કાઢવાનું, તો પેલા સરકાર નક્કી કરે કે ભાઈ ઘઉંના ભાવ આટલા, જીરાના ભાવ આટલા, એ પ્રમાણે અમારે દેવાનું. હવે અહીંયા વીજ પોલ આવે છે, ખાનગી કંપની, પ્રાઇવેટ કંપનીઓ છે, સરકારી તો છે જ નહીં. સરકારી હોય કંપની તો અમારે મંજૂર છે, થાંભલા નાખવા દેવામાં સરકારી હોય તો મંજૂર છે, પણ આ ખાનગી કંપની પોતાનું જ કરવાનું છે ને, અહીં કોઈ સેવા નથી કરતા. તો શા માટે અમે આટલું બલિદાન આપી? અમને અમારો હક આપો. જો તમ તારે સેવા માટે હોય, હમણાં એમ કહીએ કે ગુજરાતના લોકોને બધાને લાઇટ ફ્રીમાં છે, તો તમ તારે ફ્રીમાં અમારે નાખવા દેવા થાંભલા. તો હવે અમારી જમીન અમને અંદર ઘૂસવા નથી દેતા. જો અંદર જાય તો પોલીસના અત્યાચાર થાય, અમારા ઉપર ગમે એમ આવીને લાઠ ખીચાત કરશે, લેડીઝોને આવી રીતના ઢહેસડે છે. આ ક્યાંનો ન્યાય? માંગ ઘણી બધી છે, પણ સવાલ હજુ એ છે કે કંપની માટે સરકાર અત્યારે ક્યાંક નમતું જોખી રહી છે. સરકાર બોલવા તૈયાર નથી. એટલું જ કહે છે કે અમે ખેડૂતો માટે સારું વિચારી રહ્યા છે. લાગે છે કે સારું વિચારતા હોય? જરાય નહીં. આમાં તો જો સારું વિચારતા હોય, આજે 15 દિવસથી જે અમે નાના છોકરાને મૂકીને આવી હેરાન થાય એ થાત જ નહીં. તો અમારી 5 દિવસમાં એનું સોલ્યુશન થઈ ગયું હોત ને. આજે 15 દિવસ ઉપર થઈ ગયું છે. અમે અહીંયા આવી છીએ, અહીંયા બેસી છીએ છાવણીમાં, એના જ આજે 10 દિવસ થઈ ગયા. 10 દિવસ તો અમે ખેતરોમાં કાઢ્યા કામ રોકવા માટે, અમારા હક માટે. અને હજી પણ અમે આગળ આ લડત તો ચાલુ જ રાખશી. અમે હાર્યા નથી. ભલે ગાંધીનગર અમે ગયા, અમે પાછા આવ્યા એમને, પણ હજી ગાંધીનગર જો જવાનું થશે તો અમે હજી બીજી વાર અમે જાશું. ધારાસભ્ય શું કહે છે? અહીંયા બધા પોતપોતાના આવે પ્રશ્ન અમારા જો સાંભળે અને પાછા જતા રહીએ. બાકી કોઈ કઈ આમાં બોલતા નથી. બધા એક પાર્ટી વાળા કોઈ કઈ નહીં. અને હવે અમે અહીં નક્કી કર્યું છે કે આ છાવણીમાં કોઈ આવે તો કોઈ રાજનીતિ નહીં, ફક્ત ખેડૂતનો દીકરો થઈને આવે અને આવું હોય તો તે રાજીનામું દઈને આવે, પછી જ અહીંયા મંજૂરી. આ વખતે શું વાવેતર કરવાનું હતું? કપાસનું ને એનું વાવેતર કરવાનું છે, પણ હવે આ જો વીજ પોલવાળા આવે છે અંદર અને કેટલું ખરાબ કરી નાખે છે, બધું ખેદાન મેદાન કરી નાખે છે. પોતાના વાહનો લઈને જે રસ્તો હોય છે એ રસ્તાનો ઉપયોગ નથી કરતા. આડેધડ મજા આવે એમ વાહનો અંદર આવવા દે છે. મજૂરો અંદર આડેધડ કામ બધું કરે છે. ટ્રેક્ટર બધું જ્યાં મજા આવે એમ મૂકી દે, એનો માલ મૂકી દે. એટલે વળતર તો અમારે એ બધાયનું જોઈશે ને. આ વખત તો હજી આ કામ ચાલશે એટલે મારા 1 વર્ષની ઉપજ તો જરાય નહીં આવે. અને કેટલા વીઘામાં થાંભલા નખાય છે? એટલે અહીંયા ગામમાં તો કુલ 20 થાંભલા આવે છે અને હજી આમ કામ ચાલુ જ છે. બંધ ખેતર દીઠ કેટલામાં એ થાંભલો આવતો હશે? એક આખા ખેતરમાં 1.5 વીઘામાં એ જગ્યા રોકી લે છે. હવે એટલું તો અમારી જગ્યા ગઈ અને તોય હજી એ લોકોને પૂરું વળતર નથી દેવું. અત્યારે હજી સુધી ગામમાં ઘણા લોકોના કામ કરી ગયા છે, હજી કોઈની ખાતામાં 1 રૂપિયો પણ આવ્યો નથી. મંજૂરી વગર કામ કરી જાય છે, નથી કોઈનું કઈ પેમેન્ટ આવ્યું, કાંઈ જ નહીં. એટલે વળતર હજુ સુધી મળ્યું નથી. કેટલા દિવસ આ કામ ચાલવાનું છે? હવે આ કામ તો જ્યાં સુધી બધાના
નક્કી જ ન કહેવાય, બધાના કામ પૂરા થાય. અને અમારી માંગ છે જ્યાં સુધી અમને અમારું જે ન્યાય નહીં મળે અને જ્યાં સુધી અમને અમારું પૂરું વળતર નહીં મળે ત્યાં સુધી અમારે કામ તો કરવા નથી જ દેવાનું. અને એ માટે જ અમે આજે આ આંદોલનમાં બેઠા છીએ. અને આંદોલન જ્યાં સુધી હજી આ કામ પૂરું નહીં થાય, અમારું વળતર પૂરું નહીં મળે ત્યાં સુધી આંદોલન અમે ચાલુ જ રાખશું. પણ કામ તો અત્યારે ચાલુ છે. હા તો એ જ ને, હવે જોઈએ હવે સરકાર શું કરે છે અમારા નિયમ ઉપર. બાકી ગાંધીના રસ્તે અત્યારે ચાલી છીએ, પછી સરદારવારી એ કરવી જોશે. સરદારવાડી કરવી જોશે તેવી વાત કરવામાં આવી છે. બીજા પણ અહીંયા છે ગામના જ. બા, તમે આવું ક્યારે જોયું છે કે મહિલા ઉપર પોલીસ આ રીતે લાઠી ઉગામી હોય? તમારા ગામમાં પહેલી વાર લગભગ બન્યું હશે. ક્યાંય જોયું નથી. આ જેતરમાં જોયું, આ પરાયણે કોઈ કાંઈ ક્યાંય આપણે જોયું જ નથી આવું. અમે આ 55-60 વર્ષના થયા. છોકરાએ અમે ખેતર લઈ નથી ગયા, છોકરાએ નથી જોયું. આ 10-15 વર્ષના આવે પેલા તો વેકેશન, હવે સ્કૂલો ખુલી, લેવા જવા મૂકવા જવા તોય અમે આ પૂરો ભોગ દઈએ. એને તો બધું ખાઈ જ લેવું છે, ક્યાંય બાકી જ નથી રાખવું. નહીં કાંઈ ન્યાય નહીં કાંઈ, તોય ખેતરમાં પરાયણે કરી જવું ને કામ ચાલુ છે. હજી આ 15 દી થયા તોય કામ બંધ નથી કરવું અને એને કામ ચાલુ રાખવું. અમને વળતરે નથી દેવું. એનું પેટ જ નથી ભરાતું. એનું પેટ કેવડું એ જ નથી ખબર પડતી. એનું પેટ ભરાય તો અમને દે ને. હવે તો અમે કોગરા સટાવી રહ્યા છીએ એનાથી. આ 15 દી તો થયા અમને આ રોવું આવે છે કે આમાં અમારું શું થાય છે. છોકરા ઘરે મૂકી દઈ, બાયું આવે નો આવે, અમારે ધંધોય કાંઈ ન કરવો, અમારે ખાવાનું શું પછી? આ કેદુના આમનામ આના વાહે હઈ. એને લઈ લેવું હોય તો ઓમ લઈ લે, પણ આમ અમને રીબીને ન મારે. તમારા ખેતરમાં થાંભલો નખાય છે? થાંભલો નખાય છે, ગારી ગયા છે, બધું છે, કાંઈ વળતર આપ્યું નથી. લાગે છે કે સરકાર સાંભળશે આજે આ પ્રાઇવેટ કંપનીઓ છે એમની સામે, કે પછી નીચું નમતું મૂકીને કે ખેડૂતોને ભલે જે કરવું હોય કરે? અમે તો કહી જ છીએ કે અમને પૂરો વળતર આપી દે અને ભલે ગારે તો એને વળતર એ નથી દેવું ને એને મફત લઈ લેવી અમારા આગળથી જમીન. તો પછી અમે શું કરી? આ 15 દી થયા તેના હાટું અમે કાંઈ કજિયો બજિયો તો કર્યો નથી કે અમને અમારું વળતર આપી દો એટલે અમે તમને ગારવા દે. અમે નથી દેતા તો એ તાર કામ ચાલુ છે. 15 દી થયા આમનામ અમે હઈ તોય કામ ચાલુ, તોય બંધ નથી થયું. બધી સરકાર જ એની છે, અમારું તો કોઈ છે નહીં ખેડૂતનું. એટલે અદાણી કંપનીનું માત્ર સરકાર જ સાંભળે છે એમ? હા, એનું સરકાર જ સાંભળે. અમારું સાંભળતા હોય તો અહીં કોઈ આવ્યું ન હોય. અમને કાંઈક તો ન્યાય મળ્યો હોય ને કે નહીં આવે તમારા ખેતરમાં, કે આમ નહીં થાય, તમને પૂરું વળતર. અમારું વળતું હોય પેટમાં તો આવ્યા ન હોય મારી બેન. પોલીસે તમારા બધા ઉપર લાઠીચાર્જ કર્યો, એ પછી કાંતિ અમૃતે એવું કીધું કે હું બધાની ક્ષમા માંગુ છું, એટલે પહેલા તમારે દંડા ખવડાવવાના, પછી 2 હાથ જોડીને તમે માફી માંગો. આવીને કહી ગયા પણ કાંઈ થયું નથી. આમ કરશું ને તેમ કરશું, કાંઈ થયું નથી. એમનામ અમે ઈનાય પરિસ્થિતિમાં આવી. જેદુનું અમે આદરું ને આ 15 દી થયા ઈનાય પરિસ્થિતિ. અમુકનું અમારું આ બધું ઓલું થતું જાય છે કે હા ધંધાય બંધ ને આયા અમે છોકરાઓ બપોરે પાછા નિશાળેથી હોય ઘરે ગઈ ઢાકી ઈ ખવડાવી પીરાય વરી પાછા અમે તો આયા હોય તો ઈ વરી અમને આયા આવી જાય. કોઈ અમને ખાન જ નથી દેતું. સરકાર કે અદાણી કે ગમે ઈ મોટા કર્યા એટલું હે અમારા માટે તો કે આમને દેજો, ઓયા દેજો. અમારે મતનું હોય તો એ તમારે આમ કઈ આને દેજો, ઈ આવવાના છે. આપણા કહેવાય પણ આપણા એ કોઈ કાંઈ સાંભળ્યું નહીં. મત માંગવા આવે ત્યારે શું કહીને જાય છે? દેજો, અમે તમારું કામ કરશું. અડધી રાતે તમારા માટે દરવાજા ખુલ્લા હે, દિનાય નથી ખુલ્લા. એમાં રાતની ક્યાં વાત કરે? મોટી મોટી વાતો કરીને વયા ગયા. કોઈ ખેડૂત હમું જોતું નથી. હવે લાગે છે કે ખેડૂત ને બધા લોકો એક થવું જોઈએ. હા, થવું જોઈએ. અમારેથી થાય એટલી બનતી કોશિશ તો કરી. અમે ખેડૂતને કહી કે ભાઈ આપણે એક થાવ ને આપણું કાંઈ આવશે નહીં. અમે 15 દી થયા લડી ને કીધું ના તો કાગરિયાની તો હાલે જ છે, પણ તોય આપણું કોઈ સાંભળતું નથી. બધાય ખેડૂત એક થાવ તો જ આપણું કાંઈક આવશે. પેલા આપણા આગળથી લઈ લઈએ બધી વસ્તુ અને પછી હોંઘી લઈ લઈએ ને મોંઘી વેચે. અમારા ખેડૂતનું કોઈ સાંભળતું જ નથી બેન. એટલે અહીંયા એવું કહેવામાં આવે છે કે પહેલા બધું લઈ લે, આપવામાં કોઈ સમજતું નથી. સરકારને પણ આ તમામ લોકો વિનંતી કરી રહ્યા છે. અમે પણ એવું જ કહીએ છીએ કે પહેલા જે ખેડૂતો વળતર માંગી રહ્યા છે આપો, કારણ કે જો આ ખેડૂત અનાજ પકવતો બંધ થઈ જશે તો આપણા બધાના ઘરમાં અનાજ પૂગતું પણ બંધ થઈ જશે અને આપણા જે પેટનો ખાડો જે આ ખેડૂત ભરી રહ્યો છે એમને પણ આપણે સલામ કરવું પડે. ખેડૂતો માટે કામ કરવું જોઈએ. તમે કંપનીની તરફેણમાં કામ કરો, કંપની માટે કામ કરો, નવા નવા ઉદ્યોગો લઈ આવો, એમનાથી કોઈ જ ખેડૂતને કોઈ વાંધો ના હોય.
પરંતુ ખેડૂતને સમયસર બધી વસ્તુ મળી રહેવી જોઈએ. જે રીતે એ આપણને સમયસર બધું અનાજ પહોંચાડે છે બજારની અંદર, ત્યારે જઈને આપણે ખાઈએ છીએ. એટલે તમામ ખેડૂતોની સાથે અમારી પણ એક સરકારને વિનંતી છે કે પહેલા વળતર આપો, તમામ ખેડૂતોને સાંભળો અને પછી જ તમારે જે વીજપોલ નાખવાની કામગીરી છે તે આગળ ધપાવો. અમારા અહેવાલને લઈને અને જે આ ગામની મહિલાઓએ વાત કરી તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.